હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે કાંઈ આપણે રેસીપી બનાવવાની નથી. આજે આપણે એને નોર્મલી આપણે બ્લોગ બનાવશું, ટીલી બ્લોગ. તો હમણાં હું બનાવવી જ્યુસ. મિક્સી કાઢી નાખી છે અને હમણાં હું કટિંગ કરવી બીટ. તો બીટનું આપણે મસ્ત જ્યુસ બનાવીશું અને આ કોઈ રેસીપી નથી, આ નોર્મલી રૂટીન છે મારું. તો એમાં હું એક બીટ, એક કેરેટ અને મિન્ટના 2-3 પાંદડા એ નાખી અને પછી પીસી નાખવાનું. પછી અડધો ગ્લાસ જેટલું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને પછી ઘણી પી જાઓ. એમાં તમે શુગર એડ ના કરતા, બિકોઝ બીટ ઓલરેડી મીઠું જ હોય એટલે. તો ચાલીએ ફટાફટ આપણે જ્યુસ બનાવીએ. આ બીટ કેટલું કઠણ થઈ ગયું એમ કટ બી નથી થતું. જો કે બીટ કઠણ જ હોય, હાર્ડ જ હોય, પણ કટ થાય તો ને ચાકામે બરાબર જેવી ધારે તો બી થતું નથી એમ. इट्स ए डेली रूटीन जो सॉरी भाइयों और बहनों बिल्कुल જ કહેવાય. સો આપણે આ કટિંગ કરી લીધું છે. હવે આને આપણે ફટાફટ ગ્રાઇન્ડ કરી લઈએ. આમાં આપણે બીજી વસ્તુ નજરની કીધી હતી એ આપણે એડ કરી લઈએ અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરીશું. Lights went down when you feel lost in your shadow. ગાઈસ, હવે આપણે જોઈએ પીસે ગયું કે નહીં. એવું છે, થોડીક વાર લાગશે. તમે ચાલુ કરી. ગાઈઝ, જો અમે એને ગ્રાઇન્ડ કરી લીધું છે, આટલું થીક છે અને હવે આપણે ગળી નાખીશું. પછી આપણે જેટલું પાણી એક્સ્ટ્રા એડ કરવું હોય ત્યારે કરશું. હમણાં મેં થોડુંક એડ કર્યું ત્યારે જ આટલું ગ્રાઇન્ડ થયું, એટલું સ્મૂથ, નહીતર થાત જ નહીં. ગાઈઝ, હવે આપણે આનું થોડું પાણી એડ કરી દઈએ, પછી આને ગળી નાખીશું. તો હવે આપણે આમાં ઘડી લઈએ, ઢોળાઈ ન જાય. એક મિનિટ આપણે સરખું આને ઘડી લઈએ. Guys, is a beetroot juice, beetroot, carrot, mint, little bit salt, શુગર. એ જો કે એડ જ નથી કરતી, સોલ્ટ બી નથી આપતી. ઘણા લોકો નાખે પણ હું ના એડ કરું છું. એટલે કેરેટ, મિન્ટ અને બીટરૂટ સાદું જ્યુસ જ બીજું કશું જ એડ કરવાનું નહીં. પહેલાં તો ખાલી બીટ નહોતી પીધી, જ્યારે મને એમને
હિમોગ્લોબિન આમાં ઓછું થઈ ગયું ભાઈ. હું આનું જ જ્યુસ પીધી હતી ખાલી, એટલે ખાલી બીટનું જ. લોકો કે એટલે કે બીટનું જ્યુસ ન પીવાય. મેં ક્યાંક રીલમાં જોયું હતું, રીલ્સમાં એવું આવ્યું હતું કે જ્યુસ ખાલી બીટનું તમે ના પીવો, એટલે કાચા બીટનું ના પીવો. તમે બીટને લો, છોલી નાખો અને એક બાઉલમાં પાણી લો, એને આખું ગરમ ઉકાળી નાખો અને બીટને લાઈક બાફી જ નાખો, સમજીવાનું. ઉકાળી નાખો ને બાફી નાખો. પછી એમાં એને તે જે વાટી હોય ને નીકળી દીદી હા શું ગુરુ પૂર્ણિમાનો પ્રસાદ આવે ક્યાં ગુરુજીનો આશ્રમ. ચલો ખાઈ લઈએ આપણે પ્રસાદ. શું ચાય બનાવો? ચાય વગર ના હાલે? કહીશ તો આપણે આને ને એક વાળામાં ગળી લીધું. તો હવે આ જાડું જાડું એની પેસ્ટ બની ગઈ. આને આપણે વેસ્ટ ન કરાય, પેસ્ટને વેસ્ટ ન કરાય. આપણે આનમાં ને પાછું મિક્સીમાં નાખી દઈએ. હું પાછું આ મિક્સીમાં નાખી દઉં ને પાછું એમાં અડધો ગ્લાસ જેવું પાણી એડ કરી પછી આમ ગોળ બનાવી લો, હલાવી લો, મિક્સ કરી નાખું, પાછું ગળી નાખું. ગાઈસ તો મેં હવે આ 2 ગ્લાસ જેટલો જ્યુસ બનાવી લીધો છે બીટરૂટનો. હવે આપણે આ ગ્લાસમાં ટ્રાન્સફર કરી દઈએ. પણ આ જો જ્યુસ બનાવ્યો આટલો જ્યુસ બનાવ્યો અને આ જો આ બધું શાક તો મને જ કરવાનું. મમ્મી આજે વરસાદ નથી આવ્યો એટલે આપણે આ નીકળી ગયા આંટો મારવા. આંટો મારવા જઈએ. ગાઈઝ મેં આજ તેલ માલિશ કરી મમ્મી મારા જો મારા વાળ જો ચીપકું ક્યાં થઈ ગયા. અઠવાડિયામાં તો એકવાર કરાય તેલ માલિશ. આ જો કોરું થયું નહીં કે ખોદકામ ચાલુ થઈ ગયું. ઘરનું રિપેરિંગ હાલેરું ને સામે પંચાયતી બેઠા. અમે પંચાયતે બેઠા જોયું તમે પાછળના વિડીયોમાં તમે બતાવી હશે. મને જોઈને કાંક કમેન્ટ તો કરતા હશે મમ્મી. ચોરી શું બોલે આવા ઝાડ હોય ને આપણા ઘર તો ને ખપે નહીં. આ લીલા લીલા કેટલું મસ્ત આમ. ગાઈસ વેધર જો કેટલું મસ્ત છે. જો ત્યાં વરસાદનું વાતાવરણ છે. વરસાદ આવ્યો નથી પણ આવશે. ગાઈસ જો આજે બનવાની હતી ખીચડી અને બની ગયું છે મગનું શાક. જો હજી ગરમ એ જસ્ટ હમણાં જ ગેસ ઉપરથી નીચે મેં લાવ્યું.